यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिंहवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું પાંચમું इंद्रियों अंतःकरण जीत्याનું स्वामीनारायण हरि संवत 1877 कार्तिक वदी अमासने दिवस रात्रिने समय स्वामी श्री सहजानंदजी महाराज गाम श्री लोया मध्य सुरा भक्तना दरबार में विराजमान था અને દોડો સુરવાળ પહેર્યો હતો અને દોડી છીંટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત વાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। આ વચનાવળમાં છેલ્લે જે શ્રીજી મહારાજે કીધું કે જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય સંત ભક્તમાં એનો સત્સંગમાં પાયો એ દ્રઢ થાય છે એ વાત જોયેલી। અને મહારાજે પણ પોતે અંત્યનું બીજું અંત્યનું 21મું મધ્યનું 63 વગેરે વચનાવૃતમાં તો બ્રહ્મની મૂર્તિ કીધા છે ભગવાનના ભક્તોને। તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે એટલે સંબંધનો મહિમા બધા દિવ્ય છે ત્યાં સુધી આપણે જવાનું છે પણ શરૂઆત તો ગુણગ્રહણથી એ થવી જોઈએ। તો મહારાજ કહે છે કે એનો પાયો સત્સંગની અંદર દ્રઢ થાય છે। પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે એ ત્રણેય વાના બેડા હોય તો જીતાય ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો। શ્રીજી મહારાજ કહે છે કે હવે સંત શાસ્ત્ર અને પોતાનો વિચાર આ ત્રણે કરીને ઇન્દ્રિયો અંતઃકરણ અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે। અને જો કે ત્રણે કરીને જીતાતા હોય એમ કહો તો ત્રણે પાસેથી કેવી કેવી રીતે યુક્તિ શીખવી, શું શું શીખવું ત્રણમાંથી એ પ્રશ્ન શ્રીજી મહારાજ પૂછે છે। પહેલાં પહેલું તો ઇન્દ્રિયો અંતઃકરણ જીતવાની વાત કરે છે। ખાલી જીતવાની નહીં, અતિશય જીતવાની, એટલે કે સંપૂર્ણ એ સંયમ હોય, લેશ માત્ર ઇન્દ્રિયો વિષયની અંદર જાય નહીં, અંતઃકરણની અંદર પણ ખોટા સંકલ્પ પણ ના થાય ત્યાં સુધી શ્રીજી મહારાજ પોતે લઈ જવા માટે માગે છે। કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા વશ કરવા એ ખૂબ જ અઘરું છે। હરિલામૃતની અંદર તો વાત કરી છે, પાસે જઈ પર્વતને ઉપાડે કે સિંહને પુચ્છ ગ્રહી પછાડે, દશે ઇન્દ્રિયો વશ જે કરાય તે કામ તો દુષ્કર છે સદાય। પર્વતને લાત મારીને ઉખાડી શકાય, કહે છે કે સિંહને પણ પૂંછડી પકડી અને એને પણ પછાડી શકાય। આવું કદાચ કરી શકાય એટલે સિંહને વશ કરી શકાય, બધું વશ કરી શકાય, પણ દશે ઇન્દ્રિયો વશ જે કરાયા, ઇન્દ્રિયો જે વશ કરવી તે કામ તો દુષ્કર છે સદાય, એ તો અતિશય દુષ્કર છે। અને આ જ વાત શ્રી કૃષ્ણ ભગવાનની ગીતાની અંદર પણ કીધી કે યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ, કે કોઈ યતત એટલે પ્રયતત પ્રયત્ન કરતો હોય, પુરુષાર્થ સિદ્ધ હોય એટલે કે પુરુષાર્થ કરવાવાળો કોઈ વિદ્વાન હોય, સામાન્ય વ્યક્તિની વિદ્વાન, અને વિદ્વાન પણ ખાલી વાચ્યાર્થ વિદ્વાન નહીં, ખાલી ગીતામાં આમ કીધું છે ભાગવતમાં આમ કીધું છે એવો વાચ્યાર્થ વિદ્વાન નહીં,
પ્રયત્ન કરે છે, આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે પુરુષાર્થ કરી રહ્યો છે. યતતોયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની, ઇન્દ્રિયો એવી બળવાન છે. હરંતી પ્રસભમ મનઃ, મનને બલાત્કારે વિષય તરફ એ દોરી જાય છે. એટલે ઇન્દ્રિયો અને પછી અંતઃકરણ, મનને તો વશ કરવું, મહારાજે કહે ને કે તો નીલવાંદરા જેવું છે અને તો ધજાની પૂંછડી જેવું છે, એટલે ફર થયા જ રખે, સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. તો એને જે વશ કરવા મન ઇન્દ્રિયોને એ ખૂબ જ દુષ્કર છે. તો શા માટે ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા? તો શ્રીજી મહારાજ પોતે કહે છે, શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો ઇન્દ્રિયો વશ કરે એને જ સ્થિતપ્રજ્ઞ પુરુષ જાણવો. આજે હમણાં શ્લોક બોલ્યા એના પછીના શ્લોકમાં જ વાત કરી કે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કે સ્થિતપ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? કે તાની સર્વાણી, એટલે 10 ઇન્દ્રિયો જે વાત કરી, તાની સર્વાણી સંયમ્ય, એને સંયમ કરી અને યુક્ત રહે છે, એટલે કે પોતે એકદમ સંયમી છે. એવો જે યોગી છે એ પાછો કેવો છે? મત્પરઃ, ભગવાન પરાયણ બધી ઇન્દ્રિયો જેણે કરી દીધી છે. વશેહિ યસ્ય ઇન્દ્રિયાણી, જેને ઇન્દ્રિયો વશ છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એ સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. તો સ્થિતપ્રજ્ઞ એ થવું છે, તો સ્થિતપ્રજ્ઞ થવા માટે પણ ઇન્દ્રિયો વશ કરવી આવશ્યક છે, અંતઃકરણ વશ કરવું આવશ્યક છે. શ્રીજી મહારાજે અંત્યના 8મા વચનાવળની અંદર વાત કરી સદાય સુખિયા રહેવાની. મહારાજ કહે છે સદાય સુખિયા તો બધાય રહેવું છે, કોઈને દુઃખી રહેવું નથી આ લોકની અંદર. તો શ્રીજી મહારાજ કહે છે કે જેણે વૈરાગ્ય અને સ્વધર્મે કરીને ઇન્દ્રિયો વશ ન કર્યા હોય તો ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખીઓ રહેશે. ભગવાનની ભેળા રહીએ ને તો પણ જો ઇન્દ્રિયો વશ ન કરી હોય ને તો પછી દુઃખીઓ રહે. શ્રીજી મહારાજની સાથે એક વિદ્વાન પોતે કથા કરતા હતા, મહારાજ પોતે એમને રાખતા હતા અને શ્રીજી મહારાજ એમની પાસે ભાગવતની કથા પણ કરાવતા હતા અને વાંચતા હતા, બધું કથા વાંચતા હતા. અને કથા વાંચતા કેટલા શાકના વઘાર થયા એ ગણ્યા કે ભાઈ મહારાજ આજે આટલા વઘાર થયા, કે આજે બધા ઘણા શાક બનાવ્યા લાગે છે. હવે કથા ચાલે છે, કથા વાંચે છે, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન સાક્ષાત બાજુમાં બેઠા છે અને શાકના વઘાર ગણે તો શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તને સંગે પણ એને સુખ ના આવે, એ દુઃખીઓ રહે, કારણ કે ઇન્દ્રિયો વશ કરી નથી. એટલે ઇન્દ્રિયો વશ કરે તો જ મહારાજ કહે છે કે જેણે ઇન્દ્રિયો વશ કરી છે એ જ સુખીઓ છે, સદાય સુખીઓ નહીં. શ્રીજી મહારાજ તો કે ત્યાં સદાય સુખીઓ શબ્દ વાપરે છે. તો હંમેશને માટે જો આપણે સુખી થવું હોય તો એના માટે પણ ઇન્દ્રિયો એ વશ કરવી આવશ્યક છે. અને જો ઇન્દ્રિયો વશ ન હોય તો આધ્યાત્મિક માર્ગની અંદર એ આપણને આગળ વધી શકાતું નથી, કારણ કે ચારે બાજુ એ ફેલાઈ જતી હોય છે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયો વશ કરે તો પછી અંતઃકરણ વશ થાય અને ભગવાનની અખંડ સ્મૃતિ પણ રહેતી હોય છે. એ વાત પણ શ્રીજી મહારાજે કરી છે. તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયો એ વશ કરવી, અંતઃકરણ વશ કરવું એ આવશ્યક છે. તો સંત પાસેથી, શાસ્ત્ર પાસેથી અને વિચારે કરીને કેવી યુક્તિ શીખવી એ શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું. મહારાજ કહે છે કે શાસ્ત્રમાંથી શું શીખવું? તો ભગવાનનો મહિમા અને સંતનો મહિમા એ શાસ્ત્રમાંથી જાણવું. કારણ કે બીજી રીતે જો આપણે મહિમા જાણ્યો હોય ને, શાસ્ત્રની રીતે મહિમા ના જાણ્યો હોય ને તો મતિ ભ્રમી જાય. જે ગૌણાત્યાંશના વખતની અંદર સ્વામી પાસે જુનાગઢની અંદર એક હરિભક્ત આવ્યા અને એમણે જોયું કે ઓહો કે અહીંયા તો ગુણાતીતાન સ્વામી પાસે ઘણા બધા હરિભક્તો છે કે અને સંતો છે, માટે આ બહુ મોટા લાગે છે. જેની પાસે વધારે હરિભક્તો સંતો હોય ને મોટા, એવું એણે વ્યાખ્યા કરી દીધી. એટલે સ્વામીનો સમાગમ કરતો હતો ત્યાં સુધી વાંધો નહોતો. રઘુવીરજી મહારાજ આવ્યા. હવે આચાર્ય આવે એ વખત તો ઘણા બધા સાથે બીજા પણ ભક્તો આવ્યા આવે તો કે એમના કરતાં તો આચાર્ય રઘુવીરજી મહારાજ મોટા છે, એટલે એમની પાસે ફરવા લાગ્યો. ત્યાં વાંધો નહોતો ત્યાં સુધી. પણ પછી એકવાર વડોદરા ગયા અને ગાયકવાડની સવારી નીકળી. અને ગાયકવાડની સવારી નીકળી ત્યારે તો ગાયકવાડની સવારી નીકળીને પ્રમુખ સાહેબ મહારાજ પણ પોતે વાત કરતા કે પહેલાં અમે નાના હતા, એકવાર સ્વામી પોતે વડોદરાથી ગાડીમાં પસાર થતા ત્યારે જગ્યા બતાવી કે એકવાર ગાયકવાડની સવારી નીકળી ત્યારે અમે અહીંયા ચાણસદથી જોવા માટે આવેલા. હવે આજુબાજુના ગામમાંથી પણ બધા એ જોવા માટે આવે
અને બધું કેટલા લોકો ઉમટતા હોય, લાખો લોકો ઉમટતા હોય, આખું વડોદરા શહેરને આજુબાજુનો પંથક બધો ગાયકવાડની સવારી જોવા આવે. તો કે ગાયકવાડ બહુ મોટા છે, ત્યાં જતા રહ્યા. તો જ્યાં મન માન્યેલી વ્યાખ્યા, કોણ મોટા, કોણ સંત કહેવાય, કોણ ભગવાન કહેવાય, એ વ્યાખ્યા પોતાના મનથી માની લીધેલી હોય તો આવો પ્રશ્ન થાય. ઘણા લોકો નથી માની બેસતા કે સારી પારાયણ કરતા હોય ને એ સંત કહેવાય. તે પારાયણ કરતા હોય ત્યાં સુધી પહોંચી જાય, ભાઈ જીવન કંઈ ન હોય, ઠેકાણું ન હોય, તો પછી એ વ્યાખ્યા મન માનેલી છે. પણ સંતની વ્યાખ્યા, સાચા સંતની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર શું કીધી છે? તો શાસ્ત્રો થકી જો મહિમા જાણ્યો હોય કે જેની અંદર પંચ વર્તમાન દ્રઢ હોય, શ્રીજી મહારાજે કીધું નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, એ પંચ વર્તમાન જેના જીવનમાં હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ છે. તો જો આ મહિમા સંતનો કીધો છે, આ લક્ષણો સંતના કીધા છે, તો એ જોઈને કે તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ, કે આ રીતે ઓળખવા પડે, પોતાની રીતે નહીં. અને એ રીતે ઓળખ્યા હોય તો વાંધો ના આવે, એ રીતે મહિમા સમજ્યા હોય તો વાંધો ના આવે. એટલા માટે કહે છે કે શાસ્ત્રની અંદરથી ભગવાનને સંતનો મહિમા સમજો. મહિમાની ખૂબ વાતો કરી છે, ભગવાનના મહિમાની, કે અનંત કોટી બ્રહ્માંડના કરતા કરતા ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, એના હલાવ્યા વિનાનું સૂકું પાંદડું પણ હલતું નથી. આ મહિમા વિચારીએ તો આપણને થાય કે ભાઈ કેવા ભગવાન મળ્યા અને કેવા સંત મળ્યા. અક્ષર બ્રહ્મનો પણ મહિમા કીધો છે. અક્ષર બ્રહ્મ પણ સર્વ જગતનું કારણ છે, સર્વ જગતના આધાર કીધા શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનાવૃતમાં. એના નેત્રમાં જોનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે. આવો કેટલો બધો મહિમા સંતનો શ્રીજી મહારાજે પોતે કીધો. અને પછી કીધું માટે સંતો સર્વ જગતના આધાર છે. એટલે આપણે જે દર્શન કરીએ છીએ તો આપણને વિચાર આવે કે સમગ્ર જગતના અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા એ ભગવાનના એવા સંતના હું દર્શન કરી રહ્યો છું. તો આ મહિમા એ શાસ્ત્રમાંથી શીખવો. મહારાજે પોતે સારંગપુરના 13મા વચનાવની અંદર પણ કીધું કે શાસ્ત્રે કરીને ભગવાનનો નિશ્ચય કરવાનો. તો આ શાસ્ત્રની અંદર આ બધો મહિમા કીધો છે. અને મુખ્ય તો મહિમાની અંદર બીજું આવે છે કે મહિમાની સાથે લક્ષણો પણ લખ્યા હોય, સંતના લક્ષણ લખ્યા હોય કે આને સંત કહેવાય કે ખાલી કથા કરે, પ્રવચન કરે, પારાયણ કરે ને સંત ના કહેવાય. હા, ઘણાના જીવનની અંદર પણ હોય અને પારાયણ કરતાં પણ, કથા કરતાં પણ આવડતી હોય, તો એમાં કંઈ ખોટું નથી. પણ ખાલી કથા કરે, પારાયણ કરે ને જીવન ન હોય, વર્તનનું ઠેકાણું ન હોય, તો એ પછી સંત ના કહેવાય. તેના માટે તો શાસ્ત્રની અંદર જે લક્ષણો લખેલા છે, ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો લખેલા છે. પછી ગીતાની અંદર 12મો અધ્યાય અને 14મો અધ્યાય સચમે પ્રિય એમ કરીને ભક્તના લક્ષણ લખ્યા છે, સાચા ભક્તના. પછી ગુણાતીત સ ઉચ્યતે એમ કરીને ગુણાતીત કોને કહેવાય એ બધા લક્ષણો લખ્યા છે. તો એ લક્ષણો કોના જીવનની અંદર છે? એ સંત મને મળ્યા છે કે જેના જીવનની અંદર ગુણાતીતના લક્ષણો જે શ્રી કૃષ્ણ ભગવાને કીધા છે એ મને મારી સામે છે, એના દર્શન હું કરી રહ્યો છું. ભાગવતની અંદર પણ 30 લક્ષણ કીધા છે અને 39 લક્ષણ પણ લખ્યા છે. તો જુદા જુદા લક્ષણો જે બધા લખ્યા છે એના આધારે ભગવાનનો સંતનો મહિમા સમજવાનો. અને એ રીતે મહિમા સમજ્યા હોય તો પછી કોઈ રીતે મહિમા ટળે નહીં. અને એ રીતે મહિમા સમજ્યા પછી હવે શું કહે છે, શાસ્ત્રમાંથી આ શીખી ગયા ભગવાનને સંતનો મહિમા, એમના લક્ષણો, એ લક્ષણો જાણ્યા. અને લક્ષણો જાણીને પછી એ સત્પુરુષને ઓળખ્યા. એ ઓળખ્યા હોય તો પછી કોઈ દિવસ એ મતિ ભમે નહીં. અને શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે, આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી. અને તે મહારાજ કહે છે સંત પાસેથી હવે ઇન્દ્રિયો જીત્યાની યુક્તિ શીખવાની, પોતાની જાતે નહીં. પોતાની જાતે આધ્યાત્મિક માર્ગની અંદર જે કંઈ કરવા જાય ને તો ઊંધું પડે. ઇન્દ્રિયોને ગમે એટલું દબાવવા જાય ને, સ્પ્રિંગના દબાવવા જેવું થાય. એ સ્પ્રિંગના દબાવવા જાય પછી શું થાય, છટકે. એ છટકે એટલે પછી ડબલ ભોગવવા લાગે. પણ સંત થકી શીખ્યો હોય એટલે કે કેવી રીતે કે આપણને ગુરુ પરંપરાનું જીવન જોઈએ છે. ગુણાતીતાન સમિતિ માંડીને વર્તમાન કાળે મોહન સાંઈ મહારાજના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એમના જીવનમાં કેટલો બધો સંયમ છે. એમણે આપણને એમના જીવન દ્વારા શીખવાડ્યું છે કે ભાઈ આવી રીતે નેત્રની દ્રષ્ટિ છે એકદમ સંયમિત રાખવી. કાન છે એ ગ્રામ્ય વાર્તા એણે કરીને સાંભળવી નહીં, નિંદાની વાતો સાંભળવી નહીં. આ બધું એમના જીવન દ્વારા શીખવાડ્યું છે. ગુણાતીતાન સ્વામી પોતે ત્યાં આગળ હતા સુરતની અંદર. અને વખતે મુક્તાન સ્વામીએ કીધું કે આ
સામે નીલ વાંદરો છે, એ નીલ વાંદરા ઉપર દ્રષ્ટિ જેની ન ગઈ હોય એ ઊભા થાવ, ગુણાતીતાન સ્વામી પોતે ઊભા થયા કે મને ખબર નથી. તો આપણને એ સત્પુરુષ શીખવે છે કે આવી રીતે ઇન્દ્રિયો સંયમમાં રાખવી, જ્યાં ત્યાં ડાફોડિયા મારવાની, એ સત્પુરુષના પ્રસંગ દ્વારા શીખીએ. એમને બતાવેલી આ યુક્તિ દ્વારા શીખવે કે ભાઈ આપણે નીચી દ્રષ્ટિ રાખીને જવાનું છે, અને જેમ તેમ ડાફોડિયા મારીશું તો દ્રષ્ટિ સંયમમાં નહીં રહે. તો સંત દ્વારા, સત્પુરુષ દ્વારા શીખવેલી યુક્તિ દ્વારા જો આપણે પ્રયત્ન કરીએ ને તો સાહજિકતાથી એ આપણે ઇન્દ્રિયોને જીતી શકીએ. બાકી તો અઘરું છે, દુષ્કર છે. ગમે એટલું તપ કરે છતાં પણ ઇન્દ્રિયો વશ થતી નથી, એ પણ આપણે જોઈએ છીએ. એટલા માટે સત્પુરુષ એ પોતે આપણને યુક્તિ આવી રીતે બતાવે છે, એમના જીવન દ્વારા બતાવે છે અને ઉપદેશ દ્વારા પણ બતાવે છે. પ્રમુખ સાહેબ મહારાજના જીવનની અંદર પણ જોયું છે કે દેશ વિદેશની અંદર વિચરણ કર્યું, પણ ક્યાંય એમની દ્રષ્ટિ એ નિયમ બહાર ગઈ નથી, અને ક્યાંય એ કોઈ અભાવ ગુણ નિંદાની કોઈ વાત સાંભળી નથી, ગ્રામ્ય વાર્તો સાંભળી નથી. અને સાથે સાથે જે કીધું ને કે ભાઈ એ આહાર છે, અને ગ્રામ્ય વાર્તા એ સાંભળવી નહીં, આહાર બધો યુક્ત કરવો વગેરે એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે સંત પાસેથી એ શીખવું, અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવડી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું. મહારાજ કહે છે કે હવે પોતાના વિચારમાં શું કરવાનું કે ભાઈ આવા ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, જે શાસ્ત્ર દ્વારા મહિમા સાંભળ્યો, એ મને પ્રત્યક્ષ મળ્યા, એ મને મુખોમુખ મને એની ઓળખાણ થઈ છે, અને એ ભગવાનને સંતને રાજી કરવા એ મારા જીવનનું લક્ષ્ય છે. તો એમણે મને આવી રીતે ઇન્દ્રિયો જીતવાની વાત કરી છે, અંતઃકરણ જીતવાની વાત કરી છે, બધા ઉપાય બતાવ્યા છે, એ મારા સારા માટે છે. એમ મહારાજ કે સવડું સમજીને, હિતકારી સમજે, એમ ના સમજે કે ભાઈ કડવું ઔષધ પાય છે, કારણ કે આપણને અઘરું છે, અઘરું લાગે કે ભાઈ આ ખાવું નહીં, આ જોવું નહીં, આ સાંભળવું નહીં, આવી બધી જે વાતો કરે ને ગમે નહીં. બહાર લોકોને ગમે એનું કારણ શું કે ખાલી બસ તમે કથા સાંભળો, બસ પછી તમારે જેમ કરતા એમ કરો, તમારે જે બધું ફિલ્મ જુઓ કે જે બધું જોવું એ જુઓ, ને જે ખાવું એ ખાવ, જે કરવું એ કરો, એમાં કંઈ નિષેધ આવે નહીં, અને નિષેધ ના આવે એટલે લોકોને ગમે. પણ અહીંયા તો જે આપણને સત્પુરુષ જે બધી વાતો કરે છે, એ વાતો કરે છે આપણા હિત માટે છે. એમ હિતકારી માને, સવડું સમજે, જેમ માતા બાળકને કડવું ઔષધ પાય છે, પણ શેના માટે છે કે એને નિરોગી કરવો છે. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ, આરોગી કરવા અર્ભકને પાયે કડવેરા ક્વાત. એ કડવું ઔષધ પાય છે પણ નિરોગી કરવા માટે. એમ આપણો પણ આ જન્મ મરણનો રોગ દૂર કરવા માટે સત્પુરુષે એ આપણને જે આ બધી યુક્તિ શીખવી છે, સંયમ નિયમની જે બધી વાતો કરી છે, મારા સારા માટે છે, મારા જીવના રૂડા માટે છે. એમ સમજીને મહારાજ કે જો સવડું લે તો પછી એ વિચારથી કરવાનું કે આ મારા સારા માટે જેટલું સમજાશે તો પણ એ આપણે વર્તી શકીશું. તો એ વિચાર આપણે કરવાનો છે, અંતરદ્રષ્ટિ એ આપણે કરવાની છે. મધ્યના 37મા વચનાઓની અંદર પણ મહારાજે પોતે એ વાત કરી, શ્રીજી મહારાજ કે સંતની વાતને હિતકારી માને તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ પણ એ ટળી જતી હોય છે જો હિતકારી માને તો. જેમ ગુણાતીતાન સ્વામીએ કીધું કે નિત્ય સંત છે 5 ખાસડા મારે તો પણ એ ખમે, કારણ કે એને અક્ષરધામમાં લઈ જાય છે, અને બીજા મશરૂના ગાડલામાં સુવાડે ને તો એ નરકમાં નાખે છે. તો આ બધો વિચાર કરવાનો કે આ આપણને ખાસડા મારે એટલે આપણા વિષયનું ખંડન કરે છે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખવા માટેની જે બધી વાતો કરે છે, ખાસડા માર્યા જેવી વાત છે, પણ એ મારા સારા માટે છે, મારા હિત માટે છે. અને બીજા બધા ઇન્દ્રિયો મોકળી મૂકવાની વાત કરશે, એમાં મારા જીવનું એ બગડી જશે, એટલા માટે મારે તો મારા જીવનું રૂડું કરવું છે, એ વિચાર રાખે. પછી પાછા 2 પ્રશ્નો આને લગતા જ આવે છે, ઇન્દ્રિયો અંતઃકરણ જીતવાના જ. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? એટલે કે પહેલાં ઇન્દ્રિયો જીતે તો અંતઃકરણ જીતાય કે અંતઃકરણને જીતે તો ઇન્દ્રિયો જીતાય? ઇન્દ્રિયો એટલે આપણી જે પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચકર્મ ઇન્દ્રિયો છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો એ મન વગેરેને અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય કે ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય? તો શ્રીજી મહારાજના પ્રશ્નનો પછી મહારાજ જ પોતે ઉત્તર આવે છે. પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે, અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં.
અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ છે? જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તાવા દે નહીં, ત્યારે અંતઃકરણ માયલીકોરથી નિરાશ થઈ જાય છે. જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. શ્રીજી મહારાજ કહે છે કે બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને તો જ અંતઃકરણ જીતાય છે. કારણ કે જો બાહ્ય ઇન્દ્રિયોને મોકળી મૂકે અને કંઈક બસ મારું મન વશ છે તો રહે જ નહીં ઠેકાણે, ન જોવાનું જોઈએ તો પછી વિચારો આવવાના જ છે. બધા કેટલા અત્યારે તો બધું અશ્લીલ જે બધું ચિત્રો બધા આવતા હોય એવી અશ્લીલ વસ્તુઓ બધી જોઈએ અને પછી કંઈક મન ઠેકાણે રહે ના જ રહે. એ મનની અંદર જે જોયું છે એના વિચારો આવવાના જ. એટલે પહેલાં પેલું જોવાનું બંધ કરવું પડે, એવું સાંભળવાનું બંધ કરવું પડે. કારણ કે ન જોવાનું જોઈએ, ન સાંભળવાનું સાંભળીએ, ન સૂંઘવાનું સૂંઘીએ અને પછી કહે કે ભાઈ મને હોટલની અંદર જઈને પછી બધી હોટલની બધી સુગંધ લઈએ ને બધું કહીએ અને પછી આ ખાવાનું મન થાય જ. તો ન ખાવાનું પણ વિચાર આવી જાય કે ભાઈ આ ખાઈ લઈએ, એ વિચાર તો આવી જ જાય પણ એના કરતાં જાય જ નહીં. તો ત્યાં જાય જ નહીં, ત્યાં પગ જ ના મૂકે. એવી રીતે આંખે કરીને પણ બધા અશ્લીલ ચિત્રો જુએ જ નહીં. એ જુએ જ નહીં તો ધીરે ધીરે વિચારો બંધ થઈ જાય. એને પછી મન અંદરથી હારી જાય કે પછી એને થાય કે ભાઈ આ દેહ કરીને આ વાત બનવાની નથી. જેમ આપણને આ પાક્કું થઈ ગયું હોય કે ભાઈ દારૂ પીવાય જ નહીં, એ દારૂ પીવાય જ નહીં અને પાક્કું થઈ ગયું હોય અને ત્યાં આગળ આપણે જતા જ નથી, એ બારમાં ને એમાં તેમાં કોઈ દેમાં આપણે જતા જ ન હોય એટલે મન પછી અંદરથી નિરાશ થઈ ગયું, પતી ગયું કે ભાઈ આ દેહ કરીને આ દારૂ મળવાનો નથી. એ પછી વિચાર જ ના કરે, સંકલ્પ જ ના કરે કે ભાઈ આ દારૂ માંસાહાર આ દેહ કરીને મળવાના જ નથી. તો એવી રીતે આ બીજા વિષયોનું પણ આંખે કરીને એ બધું આપણે બારા બંધ કરીએ, કાનના બારા બંધ કરીએ, એમાં નેત્ર અને શ્રોત્ર આ બે વધારે ભાગ ભજવે છે. અને બીજી રસના ઇન્દ્રિય એણે કરીને ત્રીજું મહારાજે કીધું ને કે જીતમ સર્વમ જીતે રસે. જો રસના ઇન્દ્રિય જીતે તો બધી ઇન્દ્રિયો એ જીતાતી હોય છે. એટલા માટે દેહ દમન અને નિયમ એણે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય. કારણેના ત્રીજા વચનાઓની અંદર પણ મહારાજે કીધું કે દેહ દમનને આત્મવિચાર. મધ્યના બીજા વચનાઓમાં શ્રીજી મહારાજે સુંદર વાત સમજાવી છે. જેમ કૂવો ગાળવો હોય એટલે કે કૂવાની અંદર બધો કચરો હોય એ બધો સાફ કરવો હોય તો પહેલાં શું કરવું પડે? કૂવાની બહારથી બધી શેરો આવે. કૂવામાં હકીકતમાં કેવું પાણી બધી શેરો આવે, જમીનમાંથી બધી પાણીની શેર આવે. એ પાણીની શેર આવતી પહેલાં શું કરવું પડે? એ બંધ કરવી પડે. એ બંધ કરે તો અંદરનો કચરો સાફ થાય. એમ આપણે અનંત જન્મનો કચરો પડેલો છે, હવે કચરો સાફ કરવો છે. હવે બહારથી નવો કચરો નાખ કરીએ તો પછી અંદરનો કચરો ક્યારે સાફ થાય? એ સાફ થાય જ નહીં. એટલે બહારથી કચરો આવે છે પહેલાં બંધ કરવો પડે. શ્રીજી મહારાજ કે એ બાહ્ય ઇન્દ્રિયો એ જીતે, એ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વિષયને પ્રવેશવા ના દે તો પછી નવો કચરો ના બેસે તો અંતરમાં જે અનંત જન્મનો કચરો છે એ પછી શ્રીજી મહારાજ કે ભગવાનનો મહિમાનો વિચારને બધું કરીને ટાળવાનું હોય. પણ પહેલાં તો બહારથી કચરો તો બંધ કરવો જ પડે, નહીં તો નવો ભરાતો જાય, નવો ઠલવાતો જાય, ઉડતાનું વધતું જાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે બાહ્ય ઇન્દ્રિયો એ પહેલાં જીતવાની છે. પ્રથમના 18મા વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે કીધું. મહારાજ કહે છે કે બાહ્ય જે ઇન્દ્રિયો છે, પંચ જ્ઞાનેન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરશે એવું અંતઃકરણ થશે. અને જો ઇન્દ્રિયોના આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો ભગવાનની અખંડ સ્મૃતિ પણ એ રહેશે. પ્રથમના 8મા વચનામાં પણ મહારાજે કીધું કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે, અને સ્ત્રીયાદિક વિષયમાં પ્રવર્તાવે તો અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. બે વાત કરી કે જો ઇન્દ્રિયો નિયમમાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય, અને ઇન્દ્રિયોને વિષયમાં પ્રવર્તાવે તો અંતઃકરણ ભ્રષ્ટ થતું હોય છે. તો શ્રીજી મહારાજ કે જો ઇન્દ્રિયો જીતે તો પછી અંતઃકરણ એ માયલીકોરથી નિરાશ થઈ જતું હોય છે. સારંગપુરના પહેલા વચનામાં પણ આ જ વાત કરી કે ઇન્દ્રિયો વિષયનો જો સ્પર્શ જ ના કરે તો મન પણ પછી ઇન્દ્રિયો સુધી આવે નહીં, અને હૈયામાં ને હૈયામાં રહે, અંતરમાં રહે, અને પછી એ પંચ વિષયનો ત્યાગ એને દ્રઢપણે થઈ જતો હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે જેને પંચ વિષયનો ત્યાગ દ્રઢ થયો હોય એનું જ મન જીતાણું જાણવું. અને મન એટલે કે અંતઃકરણ, જેને આ ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર થયો હોય એનું જ મન જીતાણું જાણવું, એ સિવાય જીતાયું નથી. એટલા માટે મધ્યના 16મા વચનામૃત મહારાજે ક્યાં સુધી કીધું? શ્રીજી મહારાજ કહે છે કે ઇન્દ્રિયો જે નિયમમાં રાખે છે એ વૈરાગ્યવાળા કરતાં પણ શ્રેષ્ઠ છે. વૈરાગ્ય કરતાં પણ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એ શ્રેષ્ઠ કીધું.
અને ઇન્દ્રિયોને નિયમમાં રાખવા માટે મહારાજે ત્યાં શબ્દ વાપર્યો કે ઇન્દ્રિયોને મરડીને નિયમમાં રાખવાની, એમને એમ સહેજે સહેજે નહીં રહે. એને આંખની વૃત્તિ પાછી ખેંચવી પડે. એને ગમે તેટલો અંદરથી વિચાર કરે કે ભાઈ ના આ બધું અશ્લીલ બધું મારું જોવું છે, પણ ભાઈ આ બાપાની આજ્ઞા નથી, શ્રીજી મહારાજની આજ્ઞા નથી, આ ન જ જોવાય એમ કરીને, આ ન જ સંભળાય, આ ન જ સૂંઘાય, આવો સ્પર્શ ન જ થાય એમ કરીને એ જો ઇન્દ્રિયો એ નિયમમાં રાખે તો શ્રીજી મહારાજ કે મરડીને નિયમમાં રાખવી પડે. અને રાખે તો અંતઃકરણ એ માયલીકોરથી પછી નિરાશ થઈ જતું હોય છે કે ભાઈ આ દેહ કરીને આ વાત બનવાની નથી. હવે આગળ બીજો પ્રશ્ન પૂછે છે, અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય અને અંતઃકરણ શાણે કરીને જીતાય, કે બાહ્ય ઇન્દ્રિયો કેવી રીતે જીતવી અને અંતઃકરણ કેવી રીતે જીતવું. આમ તો આગળ ઉપાય બતાવી જ દીધો છે કે દેહ દમન નિયમ વગેરે એની જ વાત કરે છે. પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. એટલે ટૂંકમાં મહારાજ કહે છે કે તપ, નિયમ અને આને કરીને મહારાજ કહે છે કે ઇન્દ્રિયો જીતાતા હોય છે. અને તેનું 11મું વચનામૃત એની અંદર પણ કીધું કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ આ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. અને એની અંદર વિશેષ કરીને મહારાજ અહીંયા તપની વાત કરે છે અને નિયમમાં રહેવાની વાત કરે છે કે જેને ત્યાગીને ત્યાગીના નિયમમાં રહેવું, ગૃહસ્થને ગૃહસ્થના નિયમમાં રહેવું. જો નિયમે કરીને આપણે આ સંયમ રાખી શકીશું. એમનેમ જો નિયમ ન હોય ને તો બધું મોકળું થઈ જતું હોય છે. આપણને જો કોઈ નિયમ કહે કે તમારે કોઈ નિયમ પાડો કે ના પાડો, પૂજા કરો કે ના કરો, તમે બહારનું ખાઓ કે ના ખાઓ, બધું જે કરવું એ કરો એવી છૂટ હોય, એવા કશું નિયમ લખેલા જ ના હોય શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા કે કોઈ શાસ્ત્રની અંદર જે બધા સ્મૃતિ ગ્રંથો છે એમાં કોઈ નિયમ જ ના લખ્યા હોય તો શું કરે? જીવ કોઈ નિયમ પાડે એમ છે ખરું? કશું કંઈ વશમાં રહે એમ છે ખરું? એ તો ભોગવવાનું જ ગમે છે એને. પણ નિયમ આપ્યા છે એ આપણા સારા માટે છે, તો નિયમે કરીને આ બધું થતું હોય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આપણને ભગવાનને સંતને રાજી કરવા છે એટલા માટે મારા નિયમ એ દ્રઢ કરીને પાડવા છે, તેવો નિયમ રાખવાનો. અને થોડું મહારાજ કહે છે કે દંડ દેવો, એટલે દેહનું દમન કરવું, થોડું તપ કરવું, એ ઇન્દ્રિયો અંતઃકરણને થોડો એ દંડ દેવો પડે. શ્રીજી મહારાજે લોયાના પહેલાં વચનામૃતમાં તો કીધું કે નિર્દય થકો દંડ દે. ઇન્દ્રિયોને જો નિર્દય થકો દંડ દે, અને જો નિર્દય થકો દંડ દે ને તો પછી એ બીજો વિચાર ના કરે, સંકલ્પ ના કરે. એકવાર પણ આપણે જો આમ કંઈક ખોટી દ્રષ્ટિ ગઈ હોય ને થયું હોય તો પછી એનું પ્રાયશ્ચિત કર્યું હોય, એના માટે ઉપવાસ કર્યો હોય, અથવા તો માળા પ્રદક્ષિણા બધું કેટલું બધું કર્યું હોય, તો પછી બીજી વખત એ પછી જતા વિચાર કરે અને બીજી વખત દંડ દે, ત્રીજી વખત દંડ દે, વારંવાર દંડ દઈએ ને એટલે પછી થઈ જાય કે ભાઈ હવે આ બધું જવા જેવું નથી, હવે આપણે એ બાજુ આપણો માર્ગ જ નથી. એમ કરીને એ વૈરાગ્ય, સ્વધર્મ, તપ, નિયમ એણે કરીને ઇન્દ્રિયો જીતાતી હોય છે. દેહનો અનાદર ને બધું કરવાનું, જે આપણે ગુરુ પરંપરાના જીવનમાં જોઈએ છે કે પ્રમુખ સાહેબ મહારાજે દેહના કુચ્ચા બોલાવી દીધા આ વિચરણ કરીને. એ દેહનો અનાદર યોગીજી મહારાજના જીવનની અંદર પણ જોવા મળે. આ બધું જ એ આપણને જોવા મળે છે ગુરુ પરંપરાના જીવનમાં. પછી મહારાજ કે કથા કીર્તન વાર્તા કરે, ભજન સ્મરણમાં બેસે, એ પણ પાછું કરવાનું, સાથે આપવું પડે. ઇન્દ્રિયોને એક બાજુથી બંધ કરીએ પણ બીજી બાજુ આંખને જોવાનું જોયા વગર ચાલશે નહીં, કાનને સાંભળ્યા વગર ચાલશે નહીં. તો પછી એને માર્ગ બદલવાનો, પાટો બદલવાનો. સંત સમીપોદે વાત કરતા, પાટો છે ને એ પાટો જો બદલી નાખે તો ગાડી, ટ્રેન આમ જતી હોય, પેલો સાંધાવાળો છે કે પેલે આમ એકદમ આખું બધું આમથી આમ પાટો નથી કરતો, પેલો સહેજ જ આમથી આમ કરે છે. સહેજ આમથી આમ કરે એટલે ગાડી સહેજ આમ ફંટાઈ જાય. તો ગાડી જે આપણી વિષય તરફ દોડે છે એનાથી ભગવાન તરફ દોડાવવાની છે. એટલે આંખે કરીને ભગવાનના દર્શન કરવા, કાને કરીને ભગવાનની કથા વાર્તા સાંભળવી, ભગવાનની માળા કરવી, ભજન સ્મરણ કરવું, આ દિશાની અંદર એ આપણે ઇન્દ્રિયોને આ પંચ વિશે ભગવાન સંબંધી આપી દઈએ તો પછી ઇન્દ્રિયો જીતાતી હોય છે. અને ભગવાનના મહાત્માનો વિચાર તથા ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. 3 ઉપાય બતાવ્યા કે મહારાજ કહે છે ભગવાનના મહાત્માનો વિચાર, ભગવાનનું ધ્યાન અને આત્મનિષ્ઠા, એ 3 કરીને આ અંતઃકરણ જીતાતા હોય છે. ત્યાં આગળ પણ મહારાજે પોતે અંત્યના 11મા વચનાઓની અંદર પણ વાત કરી ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ,
તેણે કરીને અંતઃકરણ જીતાય છે. એટલે મહિમા મુખ્ય છે અને સાથે સાથે ધ્યાન એટલે ભગવાનનું ધ્યાન, કારણ કે મનની અંદર ભગવાનનું ધ્યાન કરવાનું હોય, પણ મહિમાએ સહિત ધ્યાન હોય, મહિમાએ સહિત ભક્તિ હોય અને સાથે આત્મનિષ્ઠા, દેહથી જુદો હું આત્મા છું એ વિચાર હોય તો પણ એ મન જીતાતું હોય છે. મધ્યના 12મા વચનામૃતમાં મારે જે રાજનીતિની વાત કરી કે ભગવાનનું મહાત્મ્ય, રાજનીતિ શીખવા માટે ભગવાનનું મહાત્મ્ય સારી પેટે સમજવું અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું. તો આવી રીતે જો મનને વશ કરે, ભગવાનનું મહાત્મ્ય, આત્મનિષ્ઠા, ભગવાનનું ધ્યાન કહેતા ભગવાનની ભક્તિ એ જો કરે, કારણ કે ભગવાન સ્થિર છે, ભગવાન સ્થિર છે, એની અંદર જો મનને જોડીએ તો આપણે સ્થિર થતા હોઈએ છીએ. પણ એમાં મુખ્ય મહિમા છે. જેટલો મહિમા સમજાય તરત જ ઓટોમેટિક મન છે એ કંટ્રોલમાં આવતું હોય છે. કારણ કે બીજો સંકલ્પ કરવાનો રહે જ નહીં કે સર્વથી પર વસ્તુ ભગવાન છે, એનાથી પર કંઈ છે જ નહીં. આ પંચ વિષય તો એની આગળ તો શ્રીજી મહારાજે કીધું ને કે નરકના ઢગલા જ સમાન છે, કાક વિષ્ટા તુલ્ય છે આ ભગવાનના સુખ આગળ. આવું જો મહિમા સમજાયો હોય તો મન પછી બીજો સંકલ્પ પણ ના કરે. એટલા માટે મહારાજે કીધું કે આવી રીતે મહિમા, આત્મનિષ્ઠા અને ભગવાનની મહિમાએ સહિત ભક્તિ, ધ્યાન એ કરે તો અંતઃકરણ જીતાય છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઇન્દ્રિયો અંતઃકરણ એ જીતવા આધ્યાત્મિક માર્ગમાં અતિશય આવશ્યક છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ જીતી અને આપણે આગળ વધી શકીએ આધ્યાત્મિક માર્ગમાં, એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયા પ્રકરણનું 5મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.